કેમ છો મિત્રો? હું છું અવિનાશ સોલંકી અને મારી ગુજ્જો ખાતે ઘૂમતે ચેનલ પર તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ફિક્સ થાળીની સાથે અનલિમિટેડ થાળીની પણ વાત કરીશું અને બેન્ક્વેટ હોલ પણ જોવાના છીએ. તો મિત્રો વિડીયોને સ્કીપ કરતા નહીં, વિડીયો પૂરેપૂરો જોજો. તો ચાલો મિત્રો હવે અહીંના જ એક કસ્ટમર જોડેથી આપણે જેન્યુઅન રિવ્યૂ લઈએ કે એમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું. આ એક ફૂલ ફેમિલી સાથે જમવા માટે આવેલા છે. તો સરજી આપનું નામ? વિનીત શાહ, બોરસદથી. ઓકે સરજી, તમને અહીંયા જમવાનું કેવું લાગ્યું? એનું જમવાનું કાયમની રીતે બેસ્ટ જ હોય છે. અમે 2018થી અહીંયા આવીએ છીએ, બોરસદથી સ્પેશિયલ જમવા આવીએ છીએ. કોઈ દિવસ કશી તકલીફ નહીં કે સ્વાદમાંય ફેર નહીં, બધી રીતે સરસ છે. અને એકદમ રિનોવેશન થયું એ ટાઈમે અમને 6 મહિના બહુ તકલીફ પડી, અમને જમવાનું નહોતું મળતું. એ ટાઈમ અમારા માટે ખરાબ રહ્યો. બાકી બધી રીતે હોટલ બેસ્ટ છે, એકદમ સરસ. એકદમ સરસ. અને પ્રાઇસિંગ ને બધી રીતે એકદમ કમ્ફર્ટેબલ છે. ઓકે ઓકે, થેન્ક યુ. તમે અમારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને ક્લિક કરી દેજો, જેથી દરેક વિડીયો તમારી પાસે આવી જાય. તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરી રહ્યા છીએ એમ્બ્રોસિયા બેન્ક્વેટ રેસ્ટોરન્ટની, જ્યાં બેન્ક્વેટ રેસ્ટોરન્ટની સાથે સાથે હોટલની પણ ફેસિલિટી અવેલેબલ છે. મિત્રો અહીંયા તમને વિશાળ પાર્કિંગ એરિયા મળી જાય છે, જ્યાં તમને કન્જેસ્ટેડ લાગતું નથી. અને મિત્રો આ એમ્બ્રોસિયા બેન્ક્વેટ રેસ્ટોરન્ટનું એડ્રેસની વાત કરીએ તો મિત્રો આ એમ્બ્રોસિયા બેન્ક્વેટ રેસ્ટોરન્ટનું એડ્રેસ ઓપોઝિટ ઉમા ભવન નિયર અમીન ઓટો, આણંદ સોજિત્રા રોડ, આણંદ, આ જગ્યા ઉપર આવેલું છે. મિત્રો આજના વિડીયોમાં તમને ઘણું બધું એના વિશે જોવા અને જાણવા મળશે. મિત્રો અહીંયા કસ્ટમર્સ માટે ફોટોગ્રાફી પોઈન્ટ પણ બનાવેલો છે. તો ચાલો મિત્રો હવે આપણે એમ્બ્રોસિયા બેન્ક્વેટ રેસ્ટોરન્ટની અંદરથી મુલાકાત લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે એમ્બ્રોસિયાનું ડાઇનિંગ અરેન્જમેન્ટ્સ કેટલું એકદમ પ્રોપર વેમાં છે અને એની લાઇટિંગ્સ તો કંઈક અલગ જ છે. બસ એવું જ થાય કે અહીંયા બેસી રહીએ અને કંઈક ને કંઈક ઓર્ડર કરીને મંગાવતા જ રહીએ. એટલું જબરજસ્ત અહીંનું એટમોસ્ફિયર તમને જોવા મળે છે. મિત્રો આ અહીંયાનું રિસેપ્શન કાઉન્ટર છે, જ્યાં તમને એક અલગ સિટિંગ અરેન્જમેન્ટ્સ પણ જોવા મળશે ઇન કેસ તમે કોઈનો વેઇટિંગ કરતા હોય તો. અને અહીંયાનું રિસેપ્શન કાઉન્ટર પણ આપણે તમને બતાવી રહ્યા છે. આ અહીંયાનું સરસ મજાનું રિસેપ્શન કાઉન્ટર છે. અહીંયાથી તમે રેસ્ટોરન્ટની અંદર પણ મુલાકાત લઈ શકો છો. આ રેસ્ટોરન્ટની અંદર જવાનો એરિયા છે અને પેલી જે સીડીઝ છે પ્લસ અહીંયા લિફ્ટનું પણ અરેન્જમેન્ટ છે, જ્યાંથી તમે બેન્ક્વેટ હોલ અને ઉપર રહેવાની સુવિધા છે તેમાં હોટલ્સમાં જઈ શકો છો. બરાબર ને સરજી? ઓકે. અને આપણે જે અહીંયા હોટલની સુવિધા છે એ 24 કલાક અવેલેબલ હોય છે, 24 અવર્સ. ઓકે ઓકે, ધન્યવાદ. આજના વિડીયોમાં 3 પ્રકારની થાળી જોઈશું, જેમાં 2 ફિક્સ થાળી છે અને 1 અનલિમિટેડ થાળી છે. અને આ અહીંયાની સર્વિસ ફેસિલિટી છે કે જ્યારે તમે ઓર્ડર કરો છો તો કઈ રીતે તમને સર્વ કરવામાં આવે છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. અને હા, આલા કાર્ટ મુજબ તો મળે જ છે. તો ચાલો મિત્રો હવે અહીંના જ મેનેજર જોડેથી આપણે એમની આ જે ફિક્સ ડીશ છે એના વિશે ડિટેલમાં જાણીશું. સરજી આપનું નામ? વિક્કી થાપા. વિક્કી થાપા. ઓકે સરજી, આપણી આ જે ફિક્સ થાળી છે એના વિશે થોડું ડિટેલમાં આપણા કસ્ટમરને જણાવશો કે આપણે ફિક્સ ડીશમાં શું શું સર્વ કરી રહ્યા છીએ? આમાં ફિક્સ થાળી છે, એક પાપડ હોય છે, રોસ્ટેડ પાપડ, ઓકે, પનીર ચાટ હોય છે,
એક પનીરની એક વેજની સબ્જી હોય છે. એ દરરોજ ચેન્જ હોય છે અમારો સબ્જી. ઓકે. આજે લાઈક પનીર તુફાની છે અને વેજ હાંડી છે. હા. પછી દાલ ફ્રાય આવશે, જીરા રાઈસ અને સ્વીટ બી દરરોજ ચેન્જ હોય છે. આજે ગુલાબ જામુન, કાલા જામુન છે 2 પીસ. ઓકે. અને બટર મિલ્ક હોય છે. રોટલીમાં આપણા ઓપ્શન હોય છે, ચપાટી બી છે અને તંદૂરી બી છે. એ એક અમે સર્વ કરીએ છીએ જે બી કસ્ટમરનું રિક્વાયરમેન્ટ હોય. ચપાતી જોઈએ તો ચપાતી મળશે, તંદૂરી જોઈએ તો તંદૂરી મળશે. ટોટલ 3 રોટલી આવશે. ઓકે. એટલે મિત્રો જે રીતે અહીંયા મેનેજર સાહેબે કીધું એ રીતે કે અહીંયાની ફિક્સ ડિશમાં 2 સબ્જી, દાલ ફ્રાય જીરા રાઈસ, 2 સ્વીટમાં આજે 2 ગુલાબ જાંબુન છે, દરરોજ અલગ અલગ હોય છે. એક તમને રોસ્ટેડ પાપડ મળી જાય છે, એની સાથે સલાડ પણ છે અને જોડે તમને બટર મિલ્ક પણ મળી જાય છે. અને આ જે તમારે ચપાટી જોઈએ તો ચપાટી અને નાન જોઈએ તો નાન મળી જાય છે. હવે સરજી આ ચપાટી કેટલી આવે છે ફિક્સ ડિશમાં? 3 આવશે સર. 3 આવશે. 3 આવશે, તંદૂરી બી 3 આવશે. 3 આવે છે. ગેસનું જે બી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે એક ગરમ ગરમ સર્વ કરીએ છીએ. ઓકે. જી આ જે બટર મિલ્ક છે કોઈને એક્સ્ટ્રા મંગાવવું હોય ફિક્સ ડિશ સિવાય તો એનો શું ચાર્જિસ? એનું મેનુ પ્રમાણે આપણું 30 રૂપીસ ચાર્જિસ છે એક ગ્લાસનો. ઓકે. અને એ જ રીતે રોસ્ટેડ પાપડમાં? રોસ્ટેડ પાપડમાં આપણો મિની રોસ્ટેડ પાપડ હોય છે જે થાળીમાં આપીએ છીએ. ઓકે. હવે એ પછી તમે આલાકાર્ડ ઓર્ડર કરશો ને તો પછી બિગ સાઇઝમાં આવશે પાપડ. ઓકે. એનો 26 કે એવું કંઈ છે. ઓકે. ઓકે. અને આપણો એનો ટાઈમિંગ શું છે સરજી? સવારે 10:30 થી 3 વાગ્યા સુધી હોય છે લંચનો ટાઈમ. લંચનો ટાઈમ. અને સાંજે 6:30 થી ડિનરમાં ફિક્સ નહીં રાખતા અમે, આલાકાર્ડ હોય છે. ઓકે. એટલે ફિક્સ ડિશ માત્ર આપણે સવારે જ શરૂ કરી રહ્યા છીએ. જે કોઈ કોર્પોરેટ સેક્ટર કે પછી સ્ટુડન્ટ કે કોઈ બી જોબ કરતા હોય એ લોકો આવીને જમી શકે, રાઈટ ને? એટલે સવારે ડેલી અવેલેબલ હોય છે કે સન્ડેના નથી હોતું? ના, ડેલી હોય છે સર. ડેલી હોય છે. લંચ ટાઈમમાં ડેલી એની ટાઈમ તમને મળશે. એની ટાઈમમાં મળશે ને? અને ફેસ્ટિવલના ડેઝમાં પણ મોર્નિંગમાં લંચ ટાઈમમાં ફિક્સ થાળી? મળી જશે. ઓકે. હે ને? અને આનો ચાર્જિસ શું છે સરજી? 160 પ્લસ 5% ટેક્સ હોય છે. ઓકે. 168 એવું થાય છે. ઓકે. ઓકે. ચલો, થેન્ક યુ સરજી. મિત્રો હવે અહીંયા જે બીજી થાળી મળી રહી છે તે છે ડિલક્સ ડીશ, બરાબર છે? ડિલક્સ થાળી. એના વિશે અહીંના મેનેજર સાહેબ આપણને જણાવશે. સરજી એના વિશે આપણને જણાવશો કે આપણે ડિલક્સ ડીશમાં શું આવી રહ્યું છે? જે ફિક્સ થાળી છે આમાં ડિલક્સ થાળીમાં એક સૂપ હોય છે. એક આ જો હોટ એન્ડ સાવર છે, દરરોજ ચેન્જ હોય છે. એ બી ટોમેટો, હોટ એન્ડ સાવર, મંચાવ, સ્વીટ કોર્ન. અને બાકી તો આપણા જે પનીરની સબ્જી છે, વેજની સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ, પાપડ, છાશ, સ્વીટ અને રોટલીમાં ઓપ્શન મળશે તમને ચપાટી, તંદૂરી બંને. ઓકે. એટલે આપણે જે ફિક્સ ડિશમાં હોય છે હાજી. એ મુજબ જ અહીંયા ડિલક્સ ડિશમાં હોય છે, પણ માત્ર સૂપ એડ થઈ જાય છે, હે ને? 180. હવે ફિક્સ થાળી છે 160 હોય છે. સૂપ એડ થાય એટલે 180, 20 રૂપીસ પ્લસ છે, પણ તમને સૂપ સાથે મળી જાય છે. ઓકે. ઓકે. અને આનો બી ટાઈમિંગ આપણે સેમ જ સવારે. અને આ નાઇટમાં અવેલેબલ છે ડિનરમાં? ઓકે. લંચ ટાઈમમાં છે. ઓકે. ઓકે. ધન્યવાદ. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંના સરસ મજાના ઇન્ટિરિયર સાથે અહીંયાની આવેલી અનલિમિટેડ ડીશ વિશે જાણીશું, એ પણ અહીંના મેનેજર સાહેબ દ્વારા. સરજી આપણી અહીંયાની જે અનલિમિટેડ ડીશ છે એના વિશે જણાવશો? હાજી. આપણે અનલિમિટેડ લંચ હોય છે સર, એ 249માં હોય છે. અને એમાં સૂપ આવે છે, એક સ્ટાર્ટર દરરોજ ચેન્જ હોય છે. ઓકે. અને પછી મેન કોર્સમાં એક પનીરની સબ્જી છે, એક વેજની સબ્જી છે, દાલ ફ્રાઈડ, જીરા રાઈસ, રોટલી, નાન, પાપડ, છાશ, સલાડ અને છેલ્લે આઈસ્ક્રીમ છે. ઓકે. અનલિમિટેડ છે. ઓકે. તો જે રીતે હમણે કીધું કે અહીંયાની જે અનલિમિટેડ ડીશ છે એ હું તમને જરાક નજીકથી બતાવું મિત્રો, કે અહીંયા તમને સૂપ મળી જાય છે, એની સાથે ચાઇનીઝમાં મંચુરિયન છે અને 2 સબ્જી છે, એક પનીરની સબ્જી અને એક વેજની સબ્જી. એની સાથે આપણે જોઈ શકીએ છીએ કે દાલ ફ્રાય જીરા રાઈસ મળી જાય છે, જોડે આપણને પાપડ છે, સલાડ છે અને બટર મિલ્ક તો છે જ. અને આની સાથે તમને ચપાટી જોઈએ તો ચપાટી અને નાન જોઈએ તો નાન મળી જાય છે. અને લાસ્ટમાં તમને એક આઈસ્ક્રીમ પણ મળી જાય છે મિત્રો. આ અહીંયાની અનલિમિટેડ થાળી એક મસ્ત મજાની તમને માત્ર ને માત્ર 250 રૂપિયામાં મળી જાય છે, રાઈટ સરજી? હે ને?
ઓકે, અને આનો આપણે ટાઈમિંગ એ જ છે ને? છે ઓકે, અને આ ઓકે, અને આ અનલિમિટેડ ડીશ નાઇટમાં કોઈને જમવું હોય તો મળી શકે છે? અનલિમિટેડ આ ડિનરમાં નથી, લંચમાં જ હોય છે. ઓકે, લંચમાં જ હોય છે. હાજી, ડિનર માટે સ્પેશિયલી પહેલાંથી ઓર્ડર કરતા હોય મિનિમમ 15-20 જણ ગેસ્ટ હોય તો આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો એના આપ માટે એડવાન્સમાં ઓર્ડર ઓકે, એટલે આ એક ફેસિલિટી અવેલેબલ છે આપણા કસ્ટમર્સ માટે. ઓકે, અને આ અનલિમિટેડ ડીશ આપણે ફેસ્ટિવલના ડેઝમાં પણ મળી જાય ને કસ્ટમર્સ? મળી જશે. લંચમાં મળી જાય. ઓકે ઓકે ઓકે. તો મિત્રો, હવે રાહ સાની જુઓ છો? બને તેટલો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં શેર કરો, કારણ કે અહીંયા સ્વીટ સાથે પણ ફિક્સ થાળી મળે છે, સૂપ સાથે ફિક્સ થાળી મળે છે, અને તમને અહીંયા સૂપ, સ્ટાર્ટર અને આઈસ્ક્રીમ સાથે પણ અનલિમિટેડ થાળી મળી રહી છે. તો બને તેટલો આ વિડીયોને શેર કરો, અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. તો ચાલો મિત્રો, હવે અહીંના એક બીજા કસ્ટમર્સ જોડેથી આપણે રિવ્યૂ જાણીશું. સરજી, વોટ્સ યોર નેમ? My name is Pradeep Kumar. Pradeep Kumar. My name is Pradeep Kumar. I am working in Pelican Gears. We stay here past 4 days. It's a nice hotel and starters and food and the people are welcoming us very well. So good to stay in this hotel and have a lunch is very nice. ઓકે, થેન્ક યુ વેરી મચ. મિત્રો, હવે આપણે એમ્બ્રોસિયા બેન્ક્વેટ રેસ્ટોરન્ટની મુલાકાત કરીશું. અહીંયા બેન્ક્વેટની આપણે જોવા જઈએ તો સરસ મજાનું આપણને એટ્રેક્ટિવ લાઇટિંગ જોવા મળે છે. એની સાથે જ ટોપ ફ્લોરથી આપણને ઝુમ્મરનું એકદમ એટ્રેક્ટિવ લાઇટિંગ સાથે કંઈક અલગ જ માઇન્ડ રિફ્રેશ કરી દે એ ટાઈપનું છે. પ્લસ અહીંયાથી આપણને સ્ટેપ્સ ચડીને ઉપર હવે બેન્ક્વેટ હોલની મુલાકાત કરીશું. અહીંયા સ્ટેપ્સની સાથે સાથે લિફ્ટની પણ ફેસિલિટી છે. હવે જે રીતે આપણે સ્ટેપ્સ ઉપર જઈશું તેમ આપણને બહારની સાઈડ, હોલની બહારની સાઈડ થોડો સ્પેસ પણ મળી રહે છે, જ્યાં તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો, અને અલગથી વેઇટિંગ એરિયા ટાઈપ તમારે કોઈની વેઇટ કરીને બેસવું હોય તો પણ તમે વેઇટ કરી શકો છો. હવે આપણે આ બેન્ક્વેટ હોલની મુલાકાત લઈશું અંદરથી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સરસ મજાનું અહીંયા લાઇટિંગ સાથેની વાઇડ રેન્જમાં હોલ આવેલો છે, જ્યાં 250 માણસની કેપેસિટીવાળો હોલ છે. અને અહીંયા તમને તમારી રિક્વાયરમેન્ટ મુજબ સિટિંગ અરેન્જમેન્ટ્સ કરી આપવામાં આવે છે. આ હોલનો સ્ટેજ છે, જ્યાંથી તમે તમારું સેલિબ્રેશન કરી શકો છો. મિત્રો, પ્લસ આ બેન્ક્વેટ હોલમાં ચેન્જિંગ રૂમ ની પણ ફેસિલિટી અવેલેબલ છે, જેથી તમે ઇઝીલી અહીંયા તમારા કોસ્ચ્યુમ્સ ચેન્જ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી એકદમ પ્રોપર વેમાં એટ્રેક્ટિવ લાઇટિંગ્સ ડેકોરેશન છે, પ્લસ વોશરૂમની ફેસિલિટી, અને અહીંયા તમને બુફેટની આ રીતેનું અરેન્જમેન્ટ્સ કરવામાં આવેલું છે. અને એ પણ મેનુ તમે તમારી રિક્વાયરમેન્ટ્સ મુજબ અહીંયા બનાવી આપવામાં આવે છે. તો મિત્રો, અવશ્ય આ જગ્યાની મુલાકાત કરજો. તમારી કોર્પોરેટ મિટિંગ્સ હોય કે પછી બર્થડે પાર્ટી હોય કે પછી કોઈ પણ નાના મોટા ઇવેન્ટ્સ હોય, એમાં તમને સક્સેસફુલી અરેન્જમેન્ટ્સ કરી આપવામાં પૂરેપૂરો અહીંયાથી સપોર્ટ મળી રહેશે. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ જણાવજો, અને કોઈને મદદરૂપ બની શકે તે માટે આ વિડીયોને બને તેટલો શેર કરજો.
અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવવા માટે. મિત્રો, તમે અમને સુપર થેન્ક્સ દ્વારા પણ સપોર્ટ કરી શકો છો. થેન્ક યુ.